તો સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીના પર્વની હરખભેર ઉજવણી કરવામાં આવી ત્યારે આજે કૃષ્ણ જન્મને વધાવવાનો દિવસ ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભગવાનના દર્શન માટે અત્યારે હાલ ભક્તો ઉમટી પડ્યા છે। પારણાનો દિવસ રવિવારનો દિવસ ત્યારે લોકોમાં વધારે ધસારો। રાત્રિના 12 કલાકે કૃષ્ણ જન્મના વધામણા કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય રણછોડ માખણચોરના નાદ સાથે આખું મંદિર પરિસર જે છે તે ગુંજી ઉઠ્યું હતું। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામ રીતે ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, કૃષ્ણ જન્મ બાદ આજે પારણાનો દિવસ, ભગવાનના જન્મને વધાવવાનો દિવસ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ ગઈકાલે કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર ઉજવણી કરવામાં આવી ધૂમધામથી। લોકોએ રાત્રિના 12 કલાકે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ભગવાનનો જન્મ થયો અને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી જે છે તે કરી હતી। ત્યારબાદ આજ રોજ પારણા જે છે તે ભગવાનના કરવામાં આવતા હોય છે, તેને લઈ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે થઈને તમામ લોકો જે ભાવિ ભક્તો જે છે તે મોટી સંખ્યાની અંદર ઉમટી આવ્યા છે। વહેલી સવારથી જ લાઈનો જે છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ગઈકાલે જે ઉજવણી કરવામાં આવી હતી તેને લઈ આજ રોજ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે આવી રહ્યા છે અને ભગવાનને ઇસ્કોન મંદિર ખાતે 12 વાગે જે પારણા કરવાના છે તેને લઈ તમામ લોકો મંદિર ખાતે આવી પહોંચ્યા છે અને મંદિર ખાતે જય શ્રી કૃષ્ણના નાદ સાથે કહી શકાય કે મંદિર જે છે તે ગુંજી ઉઠ્યું છે અને તમામ લોકો 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે। ભક્તોમાં ખૂબ જ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। ભગવાનના જન્મ બાદ પ્રથમ વખત ઇસ્કોન મંદિર ખાતે 12 વાગે જે પારણા ઝુલાવવામાં આવશે, પારણા ઝુલાવવા માટે થઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ભગવાનને ઝુલાવવા માટે થઈને રાહ જોઈ રહ્યા છે। તમામ લોકો હાલ મંદિરમાં જય શ્રી કૃષ્ણના નાદ સાથે ભક્તિ જે છે તે કરી રહ્યા છે। જી જી, આભાર જતીન।